આપણે મારા વિડીયો આપ 3-4 દિવસથી દેખો છો, નિહાળો છો, બહુ આપને ગમે છે, મજા આવે છે, પણ આજનો એક વિડીયો એવો છે કે તમને યુટ્યુબ ઉપર ક્યાંય મળશે નહીં. અને આજે હું જે વાત કરવા આપને જઈ રહ્યો છું એ તમને નવી જ છે. કેટલા બધા કૃષિ તજજ્ઞો, ડોક્ટરો આપના ખેતર સુધી આવે છે. મિત્રો, એવું કહે છે ને કે તમારે પીએચ આટલો છે, પણ પીએચ નું કોઈએ સોલ્યુશન આપ્યું હોય, પીએચ ની કેવી વાત કરી, તમને એવું લખીને કે તમારી ઈસીપીએચ આટલો છે. તો આજે એને હું ખૂબ વિસ્તૃતમાં આપને બતાવવાનો છું કે પીએચ કેવી રીતે થાય. અને પીએચ જે છે એની જો આપણે વાત કરીએ પીએચની, તો પીએચ એનો મતલબ એવો થાય કે આપની જમીન એસિડિક છે કે બેઝિક છે, એનો મતલબ આવો જ થાય છે. મિત્રો પીએચ ક્યાંથી ક્યાં સુધી હોય તો ઘણા લોકોને એનું કન્ફ્યુઝન છે કે પીએચ છે ને 0 થી સ્ટાર્ટ થાય અને 14 પતી જાય, એટલે 0 થી 14 પીએચ કહેવાય. ઘણા લોકોને પૂછીએ તો બોલે 1 થી 3 પીએચ હોય, 1 થી 10 હોય, 1 થી 14 હોય. એવું હોતું નથી, પણ પીએચ 0 થી ચાલુ થાય અને 14 પતી જાય. 7 એ ન્યુટ્રલ પીએચ કહેવાય. હવે જુદા જુદા અંદર મિત્રો આપને દેખો તો અહીંયા મેં બતાવ્યા છે કે બેટરીનો એસિડ છે તો 0 પીએચ હોય, એવી જ રીતે પાણી છે તો 7 પીએચ હોય, એવી જ રીતે મેં બધું, તમે નાવાનો સાબુ છે તો 12 પીએચ હોય છે, આલ્કલાઇડ હોય છે. પણ એક પ્રશ્ન આજે હું તમને કહું કે પીએચ 6 થી 8 હોય એ ખેતી માટે સૌથી ઉત્તમ કહેવાય. હવે દરેક માણસને તમને કહી દે કે તમે આટલું ખાતર નાખી દેજો, આટલી તમારી જમીનમાં જરૂરિયાત છે, આવું છે, આવું છે. આપને હું કહું કે 7 પીએચ હોય તો બેસ્ટ હોય, 7 થી 8 પીએચ હોય તો તમારી જમીન 7 થી 8 સુધીમાં કેટલી ખરાબ છે, અથવા 7 થી 6 સુધીમાં કેટલી ખરાબ છે, એનો જવાબ છે આપની પાસે? મિત્રો નથી ને, તો આજે આપને અહીંયાથી મળવાનો છે. તમારી પીએચ 7 થી 8 હોય એટલે 7 થી 8 એટલે 10 ગણો છે, એટલે 1 ની સામે 10 કિલો તમે સમજી શકો. એવી જ રીતે 7 થી 9 તો કેટલો થાય? તો 7 થી 8 10 ગણો અને 8 થી બીજો 10 ગણો, 10 ગુણ્યા 10 એટલે 7 થી 9 એટલે 100 ગણો. એવી જ રીતે 7 થી આપ 10 પકડી લો તો અહીંયાથી 10, 10 ને 10 100, 100 ના પાછા 10 ગણા એટલે 1000 ગણો ફરક છે. અને દરેક કંપનીનો આપ ચાર્ટ વાપરો છો તો ચાર્ટમાં તો શું છે? ચાર્ટ ફિક્સ છે, આપના પીએચ સાથે તો મેચ નથી. અને ત્યાં તો લખેલું છે કે યુરિયા આટલા કિલો, પોટાશ આટલા કિલો, 12 આટલા કિલો, કેલ્શિયમ આટલા કિલો. તો આપની જમીન જેટલી ખરાબ છે અને એ કેટલા પીએચ નું ખાતર છે એ આપ એક્સપર્ટ જોડે જઈ અને બેસી અને નવો ચાર્ટ બનાવો, અને ત્યારબાદ જ આપ આ ખાતરને અમલીકરણમાં લેશો. આના માટે ક્યારે જરૂર પડશે તો આપણે વિશેષ ફરીથી મળીશું. આપણે મળવું હોય તો મારું પોતાનું એડ્રેસ છે પટેલ એગ્રો સેન્ટર, પાલનપુર. હું પાલનપુરનો છું, ગુરુ નાનક ચોકમાં મારી પોતાની ઓફિસ છે. મારો હું નંબર પણ તમને આપી દઉં છું, 98 240 799 87. આ ક્લિપની નીચે પણ આપણને નંબર મળી જશે. વધુ માહિતી માટે આપ મારી દુકાનની મુલાકાત લઈ શકો છો. પણ આજે તમે સમજી જાઓ કે પીએચ અને ખાતર એ સાથે ચાલે એવું કોઈએ તમને કહ્યું છે? નથી જાણ્યું ને? તો તાત્કાલિક આવો મારી સાથે. થેન્ક યુ.